વચનોમાંથી આપણને ઉત્તેજન મળશે અને ફટાફટ જેના મળે વાંચવા માટે રેડી રહેજો, જેથી કરીને આપણે ઘણી બધી કલમો છે એ પ્રમાણે સમયસર પૂરું કરી દેવના નામને ધન્યવાદ આપ્યો. હાલેલુયા. બીજો તિમોથી એનો 3 થી 7 કલમમાં છે. બીજો તિમોથી બીજો અધ્યાય 3 થી 7. હાલેલુયા. પાઉલ પોતાના પત્રની અંદર કહે છે પોતાના હાથ નીચે તૈયાર થનાર વ્યક્તિને શું કરવાનું છે? દુઃખ સહન કર. પછી આગળ યુદ્ધમાં જનાર કોઈ સૈનિક સંસારિક કામકાજમાં પૂછાતો નથી, જેથી તે પોતાના ઉપરી અમલદારને સંતોષ પમાડે. વળી જો કોઈ અખાડામાં હરીફાઈમાં ઉતરે તો નિયમ પ્રમાણે હરીફાઈ કર્યા વગર તેને ઇનામ મળતું નથી. મહેનત કરનાર ખેડૂતને પ્રથમ ફળ મળવા જોઈએ. હું જે કહું છું તેનો વિચાર કર, કેમ કે સર્વ બાબતોની પ્રભુ તને સમજણ આપશે. હાલેલુયા. આ 9 વર્ષની અંદર પરમેશ્વરનો આત્મા એમ કે છે મહેનત કરશો તો જ પરિણામ મળશે. હાલેલુયા. ખેડૂત મહેનત કરે છે દિવસ રાત, ત્યારે પાકને જોઈને આનંદથી ભરાઈ જાય છે. એમ આ 9 વર્ષની અંદર દરેક વ્યક્તિએ આત્મિક જીવનમાં વૃદ્ધિ પામવા માટે મહેનત કરવી પડશે. ઇનામ એ લોકોને જ મળશે કે જે લોકો મહેનત કરશે, દોડશે અને જે પ્રથમ નંબર આવશે તે વિજેતા બનશે. હાલેલુયા. અને એટલા માટે આ 9 વર્ષની અંદર તમને ઉત્તેજન આપવા માંગુ છું કે દરેક વ્યક્તિએ પોતાની લડાઈ લડવાની છે. વચનમાં પાઉલ તિમોથીને એમ કહે છે કે મેં મારી દોડ પૂરી કરી છે, અને પછી તિમોથીના પત્રમાં ઉત્તેજન આપતા એમ કહે છે કે મેં વિશ્વાસની સારી લડાઈ લડ. હાલેલુયા. દરેક દિવસ તમારો ઈશ્વરના નામમાં આશીર્વાદ થાય. પણ એક બાબત ચોક્કસ છે કે તમારે તમારા કુટુંબને માટે, તમારા વ્યક્તિગત જીવનને માટે આત્માની અંદર લડાઈઓ લડવી પડશે. ઊંઘ અને આળસને ખંખેરી નાખવી પડશે. કેમ કે વાતો કરવાથી દેવનું રાજ્ય આવતું નથી. દેવનું રાજ્ય પવિત્ર આત્માના સામર્થ્ય દ્વારા આવે છે, અને સામર્થ્ય ત્યારે આવશે કે જ્યારે મંડળી અને વ્યક્તિગત જીવન પ્રાર્થનામાં બેસે ત્યારે. હાલેલુયા. કેમ કે મહેનત કરનારને ફળ મળશે. આ વર્ષની અંદર તમે આત્મિક જીવનમાં વૃદ્ધિ પામવા માટે પુષ્કળ મહેનત કરો. આ નવું વર્ષ તમારા જીવનની અંદર નવા આશીર્વાદો લઈ આવે. બીજાઓને માટે તમે આશીર્વાદનો કારણ બનો. હાલેલુયા. હું ઉત્તેજન આપવા માંગુ છું કે પરમેશ્વરે અજાયબ રીતે દીકરાને પસંદ કર્યો, નામ દઈને બોલાયા, વિક્કીભાઈને બિલોદરામાંથી. એમણે શું કર્યું આત્મિક જીવનના માટે? એક શબ્દ મને ગમ્યો. એમણે શું કીધું અમિતભાઈ નાઈ કે હું જૂના જીવનમાં પાછો ના જાઉં, માટે તમે મને સુવાર્તામાં લઈ જાઓ. હાલેલુયા. આ શું દર્શાવે છે ખબર? ઈચ્છા શક્તિ. મારે જૂનું જીવન જોતું નથી. અને જ્યારે એ જીવનમાં કામ થયું ત્યારે આજે આપણે સાક્ષી સાંભળી કે કુટુંબમાં દીકરી મરણ પથારી હતી, દેવે એને જીવન આપ્યું. જોરદાર તાળી પાડી દેવને મહિમા આપ્યો. અને એટલા માટે દરેક વ્યક્તિએ વ્યક્તિગત નિર્ણય કરવો પડશે કે હા, મારે આત્મિક જીવનમાં ઉન્નતિ પામવું છે, મારે આગળ વધવું છે. પાઉલ પ્રેરિત પોતે એમ કહે છે કે પછવાડે છે એનો ભૂલી જઈને નિશાન ભણી આગળ વધું છું. 2024 ની અંદર કદાચ તમે હતાશ થઈ ગયા, નિરાશ થઈ ગયા, ઘણીવાર કદાચ પડતું મૂક્યું, પ્રાર્થના કરવાનું ઓછું થઈ ગયું. 2025 નું વર્ષ નવા વર્ષથી નવી શરૂઆત કરો. કેમ કે એક પગલું હું ઉઠાઈશ તો દેવ બીજું પગલું ઉઠાવશે. આપણા દેવનો સ્વભાવ છે કે કદી કોઈની જોડે બળજબરી કરતા નથી. એ સ્વૈચ્છિક આધીનતા માંગે છે. અને એટલા માટે વ્યક્તિગત રીતે નિર્ણય કરો કે પરમેશ્વર 2024 કરતા 2025 નું વર્ષ મારા માટે પુષ્કળ આશીર્વાદ થાય. બાઇબલની અંદર જોઈએ છે, જૂના કરારની અંદર કે જ્યારે નવું વર્ષ બેસતું ત્યારે રાજાઓ યુદ્ધના માટે નીકળતા. અને વચન નવા કરારમાં એમ કહે છે કે સમયનો સદુપયોગ કરો, કેમ કે દાડા ગુંડા છે.
સમયનો સદુપયોગ કરો. ખાલી મન એ શેતાનનું કારખાનું છે. ખાલી બેઠા તો શેતાન આવી જશે ભાઈ વાતો કરવા માટે. પણ તમે તમારી લાઈફને બિઝી રાખો. શેમાં? દેવના વચનમાં. શેની અંદર? સ્તુતિ આરાધનામાં. શેની અંદર? ઉપવાસ પ્રાર્થનાઓમાં. દેવની સુવાર્તા પ્રગટ કરવામાં. કોઈ જગ્યાએ શેતાન ભરાશે નહીં. જૂના કરારની અંદર 9 વર્ષ બેસતાની સાથે રાજાઓ યુદ્ધના માટે નીકળતા ત્યારે બહુ સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે દાઉદે વિચાર્યું કે હું અત્યારે ઘરમાં રહીશ, અને એને આ વિચારના લીધે એ ધાબા પર ગયો અને બાઇબલ એમ કહે છે કે બાથશેબાને નહાતા જોઈ જાય છે અને તેના જીવનની અંદર એક પાપની શરૂઆત થાય છે. હું તમને 2025 ની અંદર એમ કહું છું, તમે એટલા બધા બિઝી રહો, કોઈ જગ્યાએ શેતાન તમારા જીવનમાં કામ ના કરે. હાલેલુયા. એને જે જગ્યાએ હોવું જોઈએ એ જગ્યાએ નતો. અને આજે મંડળી તરીકે, જુવાનો તરીકે, પતિ પત્ની તરીકે, બાળકો તરીકે તમારું જીવન જે જગ્યાએ હોવું જોઈએ એ જગ્યાએ જ હોવું જોઈએ. પરમેશ્વરના વચનોમાં, પવિત્રતામાં, દેવના રાજ્યને માટે. હાલેલુયા. કેમ કે આ પૃથ્વી પર એક પેઢી આવે છે અને બીજી પેઢી જાય છે. એક વર્ષ આવે છે, બીજું વર્ષ જાય છે, અને ખાલી દિવસો પસાર થાય છે. અને એટલા માટે ઉત્પત્તિની અંદર એક વંશાવળીનું લિસ્ટ આપ્યું કે આ વ્યક્તિ આટલા વર્ષ જીવ્યો, આ વ્યક્તિ આટલા વર્ષ જીવ્યો. પણ જ્યારે હનોકની વાત આવી ત્યારે બહુ સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે હનોક દેવની સંગાતે 365 વર્ષ દેવની સંગાતે ચાલ્યો અને તે ઉપર નહીં લેવામાં આવ્યો. હાલેલુયા. જીવન તો બધા જીવન જીવે છે, પણ દેવના રાજ્યને માટે, દેવની સંગાતે, દેવના આત્મામાં ચાલવું બહુ અગત્યની વસ્તુ છે. હાલેલુયા. જ્યારે મનનો એક વ્યક્તિ આ નિર્ણય પર આવશે કે મારે દેવના આત્મામાં ચાલવાનું છે, ત્યારે દેવ બધી પરિસ્થિતિઓને બદલી નાખશે. અને એટલા માટે પાઉલ પોતાના પત્રોની અંદર શું કહે છે આપણે જોઈએ બાઇબલમાં. રોમનોના પત્ર એનો 7મો અધ્યાય અને બહુ ધ્યાનથી દરેક વિશ્વાસીને લાગુ પડે છે એવી અમુક કલમો અહીંયા લખવામાં આવી છે. આ નવા વર્ષને માટે પરમેશ્વર આપણને બહુ જ આત્માથી ભરપૂર કરે. હાલેલુયા. વાંચીએ 15 થી 24ની કલમ સુધી. કેમ કે હું જે કરું છું તે હું સમજીને કરતો નથી, કારણ કે હું જે ઈચ્છું છું તે કરતો નથી, પણ જે હું ધિક્કારું છું તે હું કરું છું. પાઉલ એમ કે છે કે હું જે કરવા માંગુ છું એ નહીં, પણ હું જે ધિક્કારું છું એ જ વારંવાર કરું છું. પાઉલ પોતાના જીવન સંબંધી સાક્ષી વચન, અને બાઇબલ કોની પ્રેરણાથી લખાયું છે? પવિત્ર આત્માની પ્રેરણા. તો પવિત્ર આત્માના વાત પસંદ પડી કે હું જે ચાહું છું એ મારાથી થતું નથી. પછી આગળ, ત્યારે હું જે ઈચ્છતો નથી તે જો હું કરું છું, જો હું નિયમ વિશે કબૂલ કરું છું કે તે સારો છે, તો હવે જે તે કરે છે તે તો હું નથી, પણ મારામાં જે પાપ વધે છે તે જ તે કરે છે. જે પાપની તાકાતો છે એ હંમેશા વ્યક્તિને આગળ વધતા અટકાવવાની કોશિશ કરતો હોય છે. અને એટલા માટે હિબ્રોના પત્રમાં બહુ સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે તમારે ઠરાયેલી મુદત સુધી દોડવું છે, વિશ્વાસની સારી લડાઈઓ લડવી છે, આત્મિક જીવનમાં ઊંચાઈઓ પર જવું છે, તો વળગી રહેનાર પાપને ઉખાડીને ફેંકી દો એવું લખ્યું છે. હાલેલુયા. કેમ કે જો હું વળગી રહેનાર પાપને લઈને 2025માં હું આગળ વધીશ, કોઈક ને કોઈક જગ્યાએ મારું આત્મિક જીવન ઢીલું પડશે, પ્રાર્થના ઓછી થશે, સ્તુતિ આરાધના ઓછી થઈ જશે. અને એક બાબત યાદ રાખજો, જ્યારે વ્યક્તિના જીવનની અંદર પાપ આવે છે, તરત જ બાઇબલનું વચન એમ કે છે એનું મોં બંધ થઈ જશે. કેમ કે દાઉદે જ્યારે પાપ કર્યું ત્યારે એને કહેવું પડ્યું કે હે પ્રભુ, મારું મોં ઉગાડ કે હું તારી સ્તુતિ કરું. આ શેતાનની યોજના છે, આ શેતાનનો એક પ્લાન છે કે દરેક વિશ્વાસીના જીવનમાં કોઈક ને કોઈક પાપ લાવીને એને મૂકો કરી નાખો.
અને દેવનો ઈરાદો છે કે હું ને તમે સ્તુતિ આરાધના કરીએ. કેમ કે જ્યારે હું ને તમે સ્તુતિ કરીએ છીએ ત્યારે દેવનો મહિમા પ્રગટ થાય છે. અને વચન બહુ સ્પષ્ટ એમ કે છે, મેં માણસને મારો મહિમા કરવા માટે બનાવ્યો છું. હાલેલુયા. આ 2025 ની અંદર દરેક વ્યક્તિ પવિત્રતાથી ભરાઈ જાવ ઈસુના નામમાં. તમામ પાપ કરવાની ઈચ્છાઓ મરી જાવ ઈસુના નામમાં. મહેનત તો કરવી જ પડશે. મહેનત વગર કશું મળવાનું નથી. એટલે જ પાઉલે તિમોથીને સલાહ આપી, જે ખેતરમાં મહેનત કરે છે એને મળશે. સૈનિક એના ઉપલા અધિકારીને ખુશ રાખશે ત્યારે તે સૈનિક કહેવાને લાયક છે. દેવના રાજ્યની અંદર પણ મને ને તમને પરમેશ્વરે સૈનિક તરીકે તેડું આપેલું છે. હાલેલુયા. પછી આગળ શું કહે છે? કેમ કે હું જાણું છું કે મારામાં એટલે મારા દેહમાં કોઈ સારું વસ્તુ નથી. પાઉલ પોતે એમ કે છે, પોણા ભાગનો નવો કરાર લખનાર વ્યક્તિ, જબરજસ્ત ચિહ્નો ને ચમત્કાર વ્યક્તિ, મારામાં કઈ કશું સારું છે નહીં. તો મારી તમારી તો વાત જ મૂકી દો ને. હાલેલુયા. પછી આગળ શું કહે છે? કારણ કે ઈચ્છવાનું તો મારામાં છે, પણ સારું કરવાનું મારામાં નથી. ઈચ્છા તો મારી બહુ છે વૃદ્ધિ પામું. 2024 23 માં હતું, 24 માં ભેગા થયેલા ત્યારે બહુ બધા નિર્ણયો કરેલા, પણ તેજાલાલ તેના તે જ રહ્યા 24 માં, અને 25 માં બી તેજાલાલ તેના તે, અને 26 માં તે. તો કોઈ જીવનનો કોઈ અર્થ જ નથી. એટલે કે છે ઈચ્છા તો બહુ રાખું છું, પણ હું આગળ કશું કરી શકતો નથી. વાલાઓ, આત્મિક યુદ્ધ છે, યાદ રાખજો. બાઇબલની અંદર ઘણા ચમત્કારો પરમેશ્વરે અદ્ભુત કર્યા. એ જગ્યાએ ફૂગ લગાવી કાદવ ચોપડી કીધું જા સાજો થા, અહીં જઈને આંખો ધોઈ નાખ. શું એમ નતા કહી શકતા કે લે આ ચમત્કાર થઈ ગયો થઈ જા? અમુક બાબતો દેવ કરવાની કહેશે જ તો. દ્રાક્ષરસ ખૂટી ગયો તો બી શું કીધું? પાણી ભરો અને જાઓ બતાવો જઈ. એવું નતા કે હા થઈ જાઓ. કેમ કે દેવની ઈચ્છા છે એના કોઈ લોક આળસુ બને નહીં. હાલેલુયા. કેમ કે આળસુ એક દુષ્ટ આત્મા એ માણસના જીવનમાં ઘૂસી જાય છે. બાઇબલ એમ કે છે એ વ્યક્તિના જીવનમાં ગરીબાઈ આવશે. એ વ્યક્તિનું જીવન ધીમે 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 ઠંડુ પડતું જશે. અને એટલા માટે વાલા ઉત્તેજન આપવા માંગુ છું કે પુષ્કળ મહેનત કરો, સમયનો સદુપયોગ કરો, કેમ કે દાડા ભૂંડા છે. અને પરમેશ્વરનું વચન એમ કહે છે કે તમે મદપાન પીન મસ્ત ના થાવ, દુર્વ્યસન છે, પણ તમે પવિત્ર આત્માથી ભરપૂર થાવ. હાલેલુયા. આત્મામાં ચાલશો, બધી દેહની ઈચ્છાઓ મરવા લાગશે. પછી આગળ શું કહે છે પાઉલ? કેમ કે જે સારું ઈચ્છું છું તે હું કરતો નથી, પણ જે ખોટું હું ઈચ્છતો નથી તે હું કર્યા કરું છું. હવે જો હું ઈચ્છતો નથી તે હું કરું છું, તો તે કરનાર હું નથી, પણ મારામાં જે પાપ વસે છે તે કરે છે. તો મને એવો નિયમ માનવું પડે છે કે સારું કરવા ઈચ્છું છું ત્યારે ઊંધું હાજર હોય છે. કેમ કે હું મારા આંતરિક મનુષ્ય પ્રમાણે ઈશ્વરના નિયમમાં આનંદ માનું છું, પણ હું મારા અવયવમાં એક જુદો નિયમ જોઉં છું તે મારા મનમાં નિયમની સામે લડે છે અને મારા અવયવમાં રહેલા પાપના નિયમના બંધનમાં મને લાવે છે. હું કેવો દુર્ભાગ્ય માણસ છું! મને આ મરણના શરીરથી કોઈ મુક્ત કરશે? આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે હું ઈશ્વરની આભાર સ્તુતિ કરું છું. એ પ્રમાણે હું પોતે મનથી ઈશ્વરના નિયમની પણ દેહથી પાપના નિયમની સેવા કરું છું. હાલેલુયા. વચનમાં લખવામાં આવ્યું છે, આટલી બધી ઉપરથી લિસ્ટ સમજાવતા કે હું ઘણું બધું સારું ઈચ્છું છું, પણ મારામાં રહેલું પાપ મને આગળ વધવા દેતું નથી. હું કેવો દુર્ભાગ્ય માણસ છું, હવે મને કોણ છુટકારો આપશે? હાલેલુયા. પ્રભુની સ્તુતિ થાવ. ઈસુ છુટકારો આપશે. અને ત્યાંથી એક સ્ટોરી બદલાઈ ગઈ અને દેવના નામને ધન્યવાદો. 8મો અધ્યાય શરૂ થયો. હાલેલુયા. કે ઈસુ પોતે આપણને મને તમને છુટકારો આપશે. કેમ કે બાઇબલમાં એમ લખવામાં આવ્યું છે, યશાયાએ પ્રબોધવાણી કરી કે પવિત્ર આત્માથી એ ગર્ભ રહેશે અને હું ને તમે દેવના રાજ્યને વધારવાને માટે છે, વૃદ્ધિ પામવાને માટે છે. જ્યારે પહેલો માણસ બન્યો ત્યારે શાનો બન્યો તો? આત્માનો.
પણ એને જેવું પાપ કર્યું અને તરત જ કોણ ઘૂસી ગયું? પાપ, દુષ્ટ આત્માઓ, મરણ, શ્રાપની બાબતો. પણ ઈશ્વર પિતાની સ્તુતિ થાવ કે યશાયાએ ભવિષ્યવાણી કરી કે કુંવારી ગર્ભવતી થશે અને તેને દીકરો થશે અને તેનું નામ ઇમાન્યુઅલ, એટલે કે છે કે દેવ આપણી સાથે છે. હાલેલુયા. એ પરમેશ્વરના નામને ધન્યવાદ હો કે હું ને તમે આ દેહમાંથી છુટકારો પામી શકતા નતા. નાની નાની વાતોમાં પડી જતા હતા, નાની નાની બાબતોની અંદર શૈતાન ગુલામ બનાવતો હતો. પણ પ્રભુ ઈસુએ આ પૃથ્વી પર આવીને 39 ફટકાનો માર ખાધો, હાથે ને પગે ખીલા ખાધા, લોહી આપ્યું અને બલિદાન દ્વારા મારા ને તમારા સઘળા પાપ માફ થયા છે. હાલેલુયા. આપણે પરમેશ્વર પિતાને જોરદાર તાળી પાડીને દેવને મહિમા આપીએ. કેમ કે દુર્ભાગ્ય માણસને છુટકારો કોણ આપશે? ઈસુ. આ બધી બાબતોમાંથી છુટકારો કોણ આપશે? ઈસુ. અને એટલા માટે ઈસુએ છુટકારો આપવાનું વચન તો આપ્યું, પણ દરેક વ્યક્તિના માટે પરમેશ્વરનું વચન શું આવ્યું કે જો કોઈ માણસ નવો જન્મ પામ્યો નહીં હોય તો દેવનું રાજ્ય જોઈ શકશે નહીં. જે આત્માથી જન્મેલું છે આત્મા છે, અને જે દેહથી જન્મેલું છે તે દેહ છે. અને હવે આ દેહ શું કહે છે ખબર? ઊંઘી જા. આ દેહ કે છે પ્રાર્થના ના કરીશ, આ દેહ કે છે બાઇબલ ના વાંચીશ. આત્મા તો તત્પર છે પણ દેહ અબળ છે. હવે મારો તમારો નવો જન્મ તો થઈ ગયો, પણ મારે તમારે નવા વર્ષની અંદર આત્મામાં ચાલવાનું છે. હાલેલુયા. દરેક વ્યક્તિ બોલો, આત્મામાં ચાલવાનું છે. આત્મામાં ચાલીશ તો દેવની ઈચ્છા પૂરી થશે. રોમનોનો પત્ર 8મો અધ્યાય, જોરથી વાંચજો. રોમનોનો પત્ર 8મો અધ્યાય 7 થી 9 કલમ. કારણ કે દૈહિક મન તે દેવ પર વેર છે. જો દૈહિક મન શું છે? દેવ પ્રત્યે વેર છે. દૈહિકની તો બહુ ઈચ્છાઓ બધી કરીને દેવને દુખી કર્યા. દૈહિક મન શું છે? દેવ પ્રત્યે વેર, એટલે દુશ્મન છો તમે. હવે શેતાન પાછળ પડ્યો હોય તો દેવ છોડાવશે, પણ દેવ પાછળ પડ્યા છે તો તમને કોણ છોડાવશે? કોઈ નહીં છોડાવ. દેહને કચડી નાખવો પડશે ઈશ્વરના નામમાં. કેમ કે આ દેહ બહુ જાતની ઈચ્છાઓ કરીને બેસે છે. 2025 ની અંદર આ દેહને કચડો ઉપવાસ અને પ્રાર્થના દ્વારા. પુષ્કળ મહેનત કરો આત્મિક જીવનમાં આગળ વધવા માટે. વાતો કરવાથી કશું નહીં થાય. દેવનું રાજ્ય આવી જવાય તો નહીં આવે. મહેનત કરો, મહેનત કરનારને ફળ મળવાનું છે. હાલેલુયા. જુવાનો તરીકે મહેનત કરો કે આ દેહ મારા જીવન પર અધિકાર ના ચલાવવો જોઈએ, આ દેહ પર પવિત્ર આત્મા અધિકાર ચલાવવો જોઈએ. જ્યારે તમે ઉપવાસ કરો છો ત્યારે શું થાય છે ખબર? દેહને શું જોઈએ? આ શરીરને ખોરાક બરોબર ખાઈ જાઓ, કશું દાળ ભાત બરોબર ખાઈ જાઓ, પછી પ્રાર્થના બેસવા ગયા તો નાકોડા બોલવા લાગશે. પણ જે દિવસે તમે ઉપવાસ કરો છો ત્યારે શું કહો છો ખબર? આ શરીર, હું તને ખોરાક નહીં આલું, આ શરીર પર હવે પવિત્ર આત્માનો કંટ્રોલ આવો. એટલે ઓટોમેટિક જ્યારે ઉપવાસ અને પ્રાર્થના કરો છો ત્યારે તમે દેહને કચડી કાઢો છો. અને દેહ કચડાશે એટલે તમે આત્મામાં ચાલનારા વ્યક્તિ બની જશો. હાલેલુયા. કોઈ બી પાપ તમારી પર રાજ કરશે નહીં, કેમ કે દૈહિક મન એ દેવ પ્રત્યેની દુશ્મની છે. હવે 2025 ની અંદર કોઈ દૈહિક બાબતો ઈશ્વરના નામમાં ના આવી જોઈએ. દેવ સહાય કરશે. કેમ કહું છું? આગળ વાંચીએ. કેમ કે તે દેવના નિયમને અધીન નથી અને થઈ શકતું પણ નથી. જેઓ દૈહિક છે તેઓ દેવને પ્રસન્ન કરી શકતા નથી. જેઓ દૈહિક છે તેઓ દેવને પ્રસન્ન કરી શકતા જ નથી. દેવને ખુશ કરવા માંગો છો 2025 ની અંદર તો દેહમાં જીવવાનું બંધ થઈ જાવ ઈશ્વરના નામે. આના પાઉલ કોને પત્ર લખી રહેલો? જગતના લોકોને, મંડળીને. મંડળી એટલે કોણ? જેને પરમેશ્વરે ખાસ હેતુને માટે પસંદ કર્યા, અંધકારમાંથી એના પ્રિય પુત્રના રાજ્યમાં લાવીને આપણને સ્થાપન કર્યા. એ લોકોને પરમેશ્વરનો પ્રેરિત પત્ર લખી રહ્યો છે. આ દેહ છે ને એ દેવનો દુશ્મન છે. દૈહિક મન દેવને પ્રસન્ન કરી શકવાનું નથી જ. વાલાઓ, પરમેશ્વર આપણને ઉત્તેજન આપવા માંગે છે. આત્મામાં ચાલો. પછી આગળ શું કહે છે? પણ જો દેવનો આત્મા તમારામાં વસતો હોય તો તમે દૈહિક નથી. હાલેલુયા.
જો દેવનો આત્મા તમારામાં વસતો હોય તો હવે તમે દૈહિક પણ આત્મિક છો. હાલેલુયા. પ્રભુ ઈસુના નામમાં અહીં બેઠેલી દરેક વ્યક્તિ કેવી છે? આત્મિક. કેમ કે પવિત્ર આત્મા આપણામાં છે. અને દેહ અને આત્મા એકબીજાની વિરુદ્ધ બહુ જ ઈચ્છાઓ કરે છે. જૂના કરારની અંદર તમે જો સામસોન જન્મ્યો શાનાથી? પવિત્ર આત્માથી. સિંહ મળ્યો, બકરી બચ્ચું હોય ને એ રીતે ચીરી કાઢ્યો. જ્યાં ત્યાં પેલા સિંહડા પકડે 300 સિંહડા, કોઈ પકડી શકે 300 પાછળ એકબીજાને પૂંછડી બાંધી શકે કોઈ? અસાધારણ કામો. દલીલા નામની સ્ત્રી આવી અને માથા પર હાથ ફેરવી પૂછ્યું, તારું તાકાતનું રહસ્ય શું છે? ત્રણ વાર મેં બરોબર વાંચ્યું, 3 વાર પૂછ્યું, તું તો મને જૂઠું બોલાવસ, તું તો મને જૂઠી કહાની સુનાવસ, તું તો મને જૂઠી સહાની. આ દેહ છે ને એ ચોકલેટ જેવો છે, યાદ રાખજો. અને માથાને મુંડી કાઢશે તો ખબર નહીં પણ ટકલા થઈ જશે આત્મિક જીવનમાં. અને આખરે સામસુની એટલી બુદ્ધિ ના ચાલી કે આ વ્યક્તિ મને છેતરી રહી છે, પેલા લોકો જેવું કહું છું એવું કરે છે, મને બાંધી દે છે, અને છતાં પણ એ સાવધનારો એના જીવન સંબંધી. અને ત્યાં લખવામાં આવ્યું છે કે જ્યારે એને કહી દીધું કે હું જન્મથી નાઝારી છું, મારા માથા પર અસ્ત્રો ફર્યો નથી, અને જો મારા માથા પર અસ્ત્રો ફરશે તો આ બાબત દ્વારા દેવ દુખી થશે. અને ત્યાં શાસ્ત્ર વચનમાં લખવામાં આવ્યું છે કે એને આઈને માથા પર અસ્ત્રો ફેરવી નાખ્યો ઊંઘતો હતો ત્યારે, અને ત્યારે એને જોયું અને એને બૂમ પાડી કે ફલિસ્તીઓ આયા, અને પહેલાની જેમ ફરી સામસોન ઊભો થયો, અને ત્યાં એક વાક્ય લખ્યું છે, અને યહોવા સામસોન જોડેથી ગતો રહ્યો હતો. પવિત્ર આત્મા આવશે ને વાલાઓ તો બધાને ખબર પડશે, પણ જે દિવસે પવિત્ર આત્મા જતો રહેશે ને તો ખબર નહીં પડે. હાલેલુયા. 2025 ની અંદર નિર્ણય કરો, હવે એવા ખોટા અવાજ, દેહના અવાજને હું મારતો રહીશ ઈસુના નામમાં. પવિત્ર આત્માના અવાજને બિલકુલ ઇગ્નોર ના કરશો. બીજી એક સ્ટોરી, સાઉલ. પરમેશ્વરે એનો અભિષેક કર્યો તો ગધેડા શોધવા ગયેલો, દેવ એને રાજા બનાવ્યો, અને ત્યાં એક સૂચના બની હતી કે જે દિવસે એનો અભિષેક થયો, પાછો ફર્યો, પ્રબોધ કરવા લાગ્યો, અભિષેકથી ભરાઈ ગયો, ને એક વાક્ય લખ્યું છે કે તારે સમય અનુસાર તારે દેવની પ્રેરણા પ્રમાણે ચાલવું પડશે. અને સાઉલે શું કર્યું? એક વાર દેવનો અવાજ ઇગ્નોર કર્યો, 2 વાર ઇગ્નોર કર્યો. જે માલિકોને મારવાનું કીધું હતું ત્યાં નાશ ના કર્યો, અને ત્યાં પોતાની બુદ્ધિ ચલાવી. અને જે શ્રાપિત વસ્તુ, જે એમ કીધું કે સર્વનો નાશ કરજે, કેમ કે પુસ્તક દુષ્ટ પાપી પેઢી હતી, એટલે દેવ ઈચ્છતા નતા કે આ પાપ આગળ જાય, એટલે કે સર્વનો નાશ કરજે. બધું વાંચવું નથી, પણ ત્યાં લખવામાં આવ્યું છે કે આ બાબતથી દેવ નાખુશ થયા. અને સાઉલ ને પરમેશ્વરે સમૂહ દ્વારા કીધું કે હવે આ તારી જોડેથી આ રાજ્ય છીનવી લેવામાં આવશે. અને મેં એક મત પસંદ કરેલો વ્યક્તિ જેને હું મારું આ રાજ્ય આપીશ. હાલેલુયા. વાલાઓ, આ બધી બાબતો આપણને ઉત્તેજન આપવા માંગે છે. પરમેશ્વરનું વચન શું કહે છે ખબર? ઇઝરાયલ પ્રજા એક ભ્રમમાં રહી કે પરમેશ્વરનું રાજ્ય અમારી જોડે છે, અમારી જોડે છે. પણ નવા કરારમાં એમ કીધું એ રાજ્ય લઈને વિદેશીઓના દેવે રાજ્ય આપી દીધું. હાલેલુયા. જોરદાર તાળી પાડી દેવનો મહિમા આપી. વિદેશીઓને આપી દીધું, પણ એક વાક્ય ત્યાં ફરી એડ કર્યું કે જે પ્રજા ફળ આપશે તેને મારું રાજ્ય આપીશ. એટલે અહીં પણ સીધા જ ફળ આપવાનું બંધ કે છે રાજ્ય લાવો હેડો હાલ તો બીજા. હાલેલુયા. પુષ્કળ ફળ આપવા પડશે. બાઇબલ કોલેજની અંદર જ્યાં છોકરાઓ આવે ત્યારે હું તમને કહું કે શરૂઆતમાં તો 24 કલાક નાઈટ પ્રાર્થના, ઉપવાસ ને પ્રાર્થના, અન્ય ભાષા. એવું ઘેર જશો તાર ખબર પડશે, અસલી મેદાન નહીં ખબર પડશે. હાલેલુયા. નહીં બધા દેહ ચાલુ થઈ જશે. અને એટલા માટે હું ઉત્તેજન આપવા માંગુ છું કે મંડળી, દરેક વ્યક્તિની વ્યક્તિગત જવાબદારી છે કે પોતાનું આત્મિક જીવન સળગાવવાનું. આ દેહને મારી કાઢવો પડશે. ગલાતીઓનો પત્ર 5મો અધ્યાય 16 થી 23મી કલમ સુધી શું કહે છે? ગલાતી 5:16 થી 23. પણ હું કહું છું કે આત્મા
આ બી પત્ર ગલાતીઓની મંડળીને લખવામાં આવ્યો છે અને પાઉલે મંડળીને કીધું કે આત્માથી ચાલો. બધા બોલો, આત્માથી ચાલો. તો શું થશે? એટલે તમે દેહની વાસનાને તૃપ્ત કરશો નહીં. એટલે તમે દેહની વાસનાને તૃપ્ત કરશો નહીં. જે દિવસે આત્મામાં ચાલવાનું બંધ એટલે દેહની વાસના ચાલુ. અને દેવની વિરુદ્ધ છે. હાલેલુયા. 2025 નું વર્ષ પરમેશ્વરે બતાવ્યું, પ્રભુનો પુષ્કળ ધન્યવાદ. શા માટે બતાવ્યું? આત્મામાં ચાલવા. આત્મામાં ચાલવા. આત્મામાં ચાલવા. હાલેલુયા. શેમાં ચાલવાને માટે? પછી આગળ શું લખ્યું છે? કેમ કે દેહ આત્માની વિરુદ્ધ ઈચ્છા કરે છે. દેહ આત્માની વિરુદ્ધ ઈચ્છા કરે છે. દેહ એમ કે છે પાપ કર, દેહ એમ કે છે કે ઊંઘી જા, દેહ એમ કે છે કે આવું કર. અને પવિત્ર આત્મા શું કરે છે? અને આત્મા દેહની વિરુદ્ધ, કેમ કે તેઓ પરસ્પર વિરુદ્ધ છે. પરસ્પર એકબીજાની વિરુદ્ધ છે. એટલે પાઉલ એમ કે છે કે હું કેવો દુર્ભાગ્ય માણસ, મને પાપના બંધનમાંથી કોણ છોડાવશે? હું તમને કહું છું, પવિત્ર આત્મા છોડાવશે. દેવે આપણને રસ્તો બતાવ્યો, અને રસ્તો બતાવ્યો તો હવે એમાં ચાલવું પડશે. જુવાનો, પરમેશ્વરે તમને પસંદ કર્યા, તમને અદ્ભુત રીતે બોલાયા નામ દઈને, પણ હવે ચાલવાનું કામ જાતે જ. હાલેલુયા. આત્મામાં ચાલવું પડશે. પછી આગળ શું કહે છે? અને તેથી જે તમે ચાહો તે તમે કરતા નથી. હા. પણ જો તમે આત્માથી દોરાતા હો તો તમે નિયમશાસ્ત્રને અધીન નથી. Yes. દેહના કામ તો ખુલ્લા છે, એટલે વ્યભિચાર. દેહના કામ તો ખુલ્લા છે એટલે શું કીધું? પહેલું શું લિસ્ટ આપ્યું? વ્યભિચાર, વ્યભિચાર. પછી અપવિત્રતા, અપવિત્રતા. પછી લંપટપણું, લંપટપણું. પછી મૂર્તિ પૂજા. મૂર્તિ પૂજા. ઉભા રહો. આ મૂર્તિ પૂજા છે ને, એટલે ખાલી પેલા પથરાની નહીં. મૂર્તિ પૂજા એટલે શું ખબર છે? તમારા જીવનની અંદર તમારી પત્ની પહેલી આવી જાય ને તો એ મૂર્તિ પૂજા છે. તમારા જીવનમાં દેવ પહેલા તમારો દીકરો આવી જાય તો એ દીકરો મૂર્તિ પૂજા છે. આજે ઈસુના નામે તોડી પાડો એને. મારા માટે પહેલો પ્રભુ અને પછી બીજું બધું. એટલે દેવે કીધું સૌપ્રથમ તેના રાજ્યને ન્યાયપણાને શોધો એટલે સઘળા વાના તમારી પાછળ આવશે. પરમેશ્વર મારા જીવનમાં પ્રથમ સ્થાન તમારું છે. કોઈ મૂર્તિ પૂજા મારા જીવનમાં ના જોઈએ. 2025 ની અંદર નિર્ણય કરો, મારું કુટુંબ સમયસર જ્યારે મીટિંગનો ટાઈમ હશે હાજર હશે. હા, અમુક કારણો હશે તો હું છોડી દઈશ, પણ જો ઘરમાં બેઠો છું તો હું મારું પહેલું સ્થાન દેવમાં હશે. હાલેલુયા. દાઉદ જ્યારે એમ વિચાર્યું તમે લડવા જાઓ, આરામ કરું, આજે ફ્રી છું, તાર જ પડ્યો, ચેતી જાઓ. 2025 ની અંદર તમને જ્યારે બી સમય મળે, મેસેજ મળ્યો કઈ મીટિંગ છે, હાજર થઈ જાઓ. તમારે જે જગ્યાએ હોવું જોઈએ જગ્યાએ રહો તો તમે ઊંચાઈઓ પર જશો. હાલેલુયા. દેવે અમુક પેટર્ન ગોઠવેલી છે, એને તમે તોડશો તો તમે પોતે જ શ્રાપિત થશો. અને એટલા માટે મૂર્તિ પૂજા એટલે બીજું કોઈ સ્થાન મારા જીવનમાં દેવ સિવાય લેવું જોઈએ નહીં. આજે તેને કરી લો. પરમેશ્વર પિતા પહેલું સ્થાન મારા દેવનું. ઘણા લોકોને મેં કહેતા સાંભળ્યા છો 20 વર્ષમાં, સ્ટીવનભાઈ જવા દો ને, આના લીધે હું આગળ નહીં વધતો, આના લીધે હું પડી ગયો. એટલે કોઈ તને એ પાપ કરવા આવ્યો એને જાતે તને આવું કર્યું ના, તમારી ભૂલ છે. તમે આત્મામાં ના ચાલ્યા. તમે બીજા ઘરનો દોષનો ટોપલો ના નાખો કોઈ વ્યક્તિ પર. જુવાનો, કોઈ વ્યક્તિ તમારા માટે આ પડદીનું કારણ નથી, તમે પોતે જ છો. અને જ્યારે તમે એમ વિચારશો કે હા આ મારી ભૂલ છે, સમજજો એ દિવસે ક્રાંતિ આવી જશે તમારા જીવનમાં ઈસુના નામમાં. હાલેલુયા. નિર્ણય કરો, મારા જીવનની અંદર 2025 માં હું કોઈના માટે બહાનું નહીં કાઢું. આના લીધે હું બંધ થઈ ગયો, આના લીધે હું પડી ગયો, આના લીધે મારી પ્રાર્થના ઓછી. આના લીધે નહીં, તારા લીધે થયું છે. તારો નિર્ણય, તારો નિર્ણય, તારો નિર્ણય તને પાડ્યો છે. હાલેલુયા. અજાયબ રીતે ઊભા થાવ ઈસુના નામમાં. નિરાશાને ખંખેરી નાખો ઈસુના નામમાં. મહેનત કરો ઈસુના નામમાં. મહેનત કરનારને પરમેશ્વર ફળ આપવા જઈ રહ્યો છે. હાલેલુયા. 2025 નું વર્ષ એ દેવના રાજ્યમાં આત્મામાં ચાલવાનું વર્ષ.
દેહના કામ તો ખુલ્લા છે. એટલે વ્યભિચાર, અપવિત્રતા, લંપટપણું, મૂર્તિ પૂજા, પછી શું કીધું? જાદુ, વેરભાવ, કજ્યા કંકાસ, ઈર્ષા, અધિકાય, ક્રોધ, ખટપટ, કુસમ, પક્ષાપક્ષી, આવા કામ પહેલા ચેતવેલા હમણાં બી ચેતવું છું, તેઓ દેવના રાજ્યનો વારસો પામશે નહીં. આ કોને લખ્યું? દેવે મંડળીને લખ્યું. તો પછી આગળ શું લખ્યું છે? પણ પવિત્ર આત્માનું ફળ પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું, નમ્રતા તથા સંયમ. દેવાની વિરુદ્ધ કોઈ નિયમ નથી. હાલેલુયા, હાલેલુયા. પવિત્ર આત્માને તમારા જીવનનો કંટ્રોલ લઈ લેવાનો. આ કેવી વાત છે ખબર છે? અહીંયા અત્યારે ક્રિસમસ પર ને ન્યુ યર પર રોડ પર શું મળે છે? ફુગ્ગા. અંદર શું હોય? યસ. યસ આવી ગયું એટલે યાદ આવી ગયું. હવે ગેસ શું કરે છે? હવાને ઉપર ઉડાવે છે. પણ જ્યારે ગેસ નીકળી જાય તો બસ. આત્મા અંદર હશે ને તો ઊંચાઈઓ પર જવાશે. આત્મામાં વધશો તો ઊંચાઈઓ પર જવાશે. આત્મા હટે દિવસે પડતી ચાલે. હાલેલુયા. અને એટલા માટે પાઉલ પ્રેરિત પોતાની ઉપર જ લખ્યું કે ભાઈ હું જે કરવા માંગુ છું એ નહીં કરતો, હું મારામાં રહેલું પાપ મને આવું કરાવે છે. પછી છેલ્લે કીધું કેવો દુર્ભાગ્ય માણસ, પણ સ્તુતિ થાવ ઈસુ મનામાંથી છોડાવશે ને ઈસુ મને છોડાવશે. અને પછી 8મા અધ્યાયમાં લખ્યું કે હવે આત્મા મને છુટકારો આપશે. હાલેલુયા. પવિત્ર આત્મા મને છુટકારો આપશે. એવી હરેક આદતો, હરેક બાબતોમાંથી દેવનો આત્મા તમને છુટકારો આપશે. બાઇબલનું વચન એમ કહે છે જ્યાં આત્મા છે ત્યાં સ્વતંત્રતા છે. જ્યાં પવિત્ર આત્મા છે ત્યાં છુટકારો છે. વાલાઓ, નાની નાની વાતોને 2025માં ઇગ્નોર ના કરશો. પવિત્ર આત્માને આજે તમે એમને એમ નથી આવી ગયા. દેવની યોજના હતી માટે આપણે અહીંયા ભેગા થયા. દેવની યોજના હતી માટે આ શબ્દો તમે સાંભળી રહ્યા છો. કેમ કે દેવ એવું ઈચ્છે છે કે મારા વ્યક્તિ, મારી મંડળી, મારા જુવાનો, પતિ પત્ની આત્મામાં જીવતા થઈ જાય. હાલેલુયા. પછી આગળ શું કહે છે? તેઓ ખ્રિસ્તના છે. તેઓએ દેહની તથા વિષયો તથા ઈચ્છાસિદ્ધ વધસ્તંભે જડ્યા છે. જો આપણે આત્માથી જીવીએ છીએ તો આત્માથી ચાલવું પણ જોઈએ. આત્માથી જીવીએ છીએ તો આત્માથી શું કરવું પડશે? ચાલવું પણ પડશે. હવે આત્માથી ચાલશો એટલે દેહ તમને, દાખલા તરીકે કોઈ વ્યક્તિ જૂના જીવનમાંથી આવ્યો અને એને સિગરેટ પીવાની ઈચ્છા હોય. હવે શિયાળો આવ્યો એટલે તરત જ શું યાદ આવશે? સિગરેટ. જબરજસ્ત કકડતી લાઈન 2-3 ચુસ્કી મારી લો. હવે ત્યાં દેહ અને આત્મા શું છે? હાઈટ. હવે જીતશે કોણ? જીતશે કોણ? તમે જેની ઈચ્છા રાખશો ને એ જીતશે. હાલેલુયા. અને એટલા માટે વાલાઓ હંમેશા કહું છું કે દેવે માણસને રિમોટ વાળો બનાવ્યો, દેવે માણસને ચાવી વાળો બનાવ્યો. દેવે સૌથી બેસ્ટ આશીર્વાદ માણસ જાતને આપ્યો, પોતાની ઈચ્છા. એટલે દેહના કામો છે બધા જ ઈસુના નામમાં મરવા જોઈએ. કોઈ બી પાપ હાવી ના થઈ જાય. હરાવો ઈસુના નામ, દેવના આત્માની સહાયથી. એક ઉપવાસ કર્યો કશું ના થયું, હજી કહું બીજા 5 કરો. 5 નહીં થયો બીજા 10 કરો. 10 નહીં થયો બીજા 20 કરો. કશું નહીં તો 30 કરો. આગળ વધો, દેવ તમને સહાય કરશે. કોઈ ખાડામાં પડ્યું હોય અને શાંતિથી પથ્થરો મોટો મેન્ડલ લાઈને નસકોરા બોલાવે તો કે જોડેથી પસાર થાય, કહેશે હનર નહીં પડેલી તો હું એને શું કરવા બચાવું? પણ એ જ વ્યક્તિ બૂમો પાડે, બચાવ 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 બચાવ. દૂરથી કોઈ અત્યારે કોઈ બૂમો પાડે છે, ગમે તેમ કરીને સાડી કે ટાયરો ભેગા કરીને લટકાઈને બહાર કાઢશે. કેમ? કેમ કે એની ઈચ્છા છે. આત્મામાં ચાલવાની ઈચ્છા છે તો પવિત્ર આત્મા ચલાવશે જ. દેહ અત્યાર સુધી રાજ કરી ગયો, પરમેશ્વરનો આત્મા તમને સહાય કરશે. આત્મામાં ચાલો, પવિત્ર આત્મામાંથી ભરપૂર થશો, પરિસ્થિતિઓ તમારા ઘરની બદલાઈ જશે. 100% બદલાશે.
અને એકબીજાની પર દોષ મૂકવાનું છોડી દો. મારું જીવન મારા માટે, દેવના મહિમાને માટે છે. હાલેલુયા. મારા મેરેજ થયા ત્યારે મેં પહેલે જ સૂચના આપેલી, હું દેવના કામને માટે છૂટેલા. હાલેલુયા. અને આ સ્વીકારવું હોય તો જ મેરેજ કર. હાલેલુયા. અમુક ડિસિઝન તો લેવા જ પડશે. મારે સુવાર્તામાં જવો ને આ કે હેણો પિક્ચર જોવા, નહીં મેળ પડે. પરમેશ્વરે જવાબદારી આપી છે તમને. પરમેશ્વરે આંખો ઉઘાડી છે, પરમેશ્વરે કિંમત ચૂકવી છે, તમને મૂલ્ય આપીને ખરીદ્યા છે. તમારા શરીર દ્વારા દેવ બાપનો મહિમા થતો રહે. તમે કોઈ સામાન્ય વ્યક્તિ નથી. તમે આકાશ અને પૃથ્વીનો ઉત્પન્ન કરનાર દેવના બાળકો છે. આદમ જોડેથી શેતાન ચીટિંગ કરીને બધું લઈ ગયો, પણ બીજો આદમ ઈસુ ખ્રિસ્ત એ આત્માથી જન્મ્યો અને આત્માનું વચન આપ્યું ને એમ કીધું કે હું મારો સંબોધક સદા રહેવાને માટે તમને આપીશ અને એ પવિત્ર આત્મા તમને દેવના રાજ્યમાં આગળ વધારતો જશે. આ દેવની યોજના છે વાલા. આનંદ બીજા કશામાં નથી, આનંદ પરમેશ્વરમાં જીવવામાં છે. હું તમને કહું, ઉત્તેજન આપવા માંગુ છું. આજે 20 વર્ષ થયા, હું તમને કહું જે દેવમાં આનંદ છે ને બીજા કશામાં આનંદ નથી. કરવો હોય તો કરી જો, જાઓ વ્યસન કરી જો, 5 કલાક નસો, 10 કલાક નસો, પિક્ચર જોવા કે 3 કલાક મજા આવી ગઈ, પછી બહાર આયા ફરી પાછી એ જ અશાંતિ, ફરી એ જ પ્રશ્નો, પછી એ જ સમસ્યા. એટલે ઈસુ એમ કીધું મારી શાંતિ હું તમને આપતો જઈશ કે જગત આપી શકતો નથી, જે કાયમના માટે છે તમારા જીવનમાં. અને સૌથી બેસ્ટ આશીર્વાદ પવિત્ર આત્મા આપણામાં મૂકી દીધો. હાલેલુયા. ફરી પાછા રોમનોના પત્રમાં આવી જઈએ, 8મો અધ્યાય અને 11મી કલમ. જેણે ઈસુને મુવેલામાંથી ઉઠાડ્યો તેનો આત્મા જો તમારામાં વસતો હોય તો જેણે ખ્રિસ્ત ઈસુને મુવેલામાંથી ઉઠાડ્યો તે તમારામાં વસનાર પોતાના આત્માની મારફતે તમારા મૃત શરીરને પણ સજીવન કરશે. હાલેલુયા. એટલી અદ્ભુત વિશેષ બાબત કે જે ઈસુના મરી ગયેલામાંથી કોણે ઉઠાડ્યા? પવિત્ર આત્માએ. તો કે છે એ જ પવિત્ર આત્મા તમારામાં છે તો તમને બી ઉઠાડશે. બધી વાતોમાં વ્યભિચારની ઉપર વટલાવશે, સિગરેટની ઉપર વટલાવશે, પાન મસાલાની ઉપર વટલાવશે, ગુસ્સાની ઉપર વટલાવશે. જે બાબતો નથી છોડી શકતા પવિત્ર આત્મા તમને છોડાવશે. હાલેલુયા. અને સૌથી મહત્વની બાબત 14મી કલમ. કેમ કે જેટલા દેવના આત્માથી દોરાય છે જેટલા દેવના દીકરા. અને ઊંધો અર્થ કરીએ તો જેટલા દેવના આત્માથી નહીં દોરાતા કે શૈતાનના દીકરા. આજ સવારે ચેક કરી લો કયા આત્માથી દોરાવું છું. એ વિચારના આત્માથી કે પાપમાં કે કોઈ એવા દુષ્ટ આત્માઓથી દોરાઈ રહ્યો છું. કેમ કે તમે જેટલા દેવના આત્માથી દોરાવ છો તેટલા દેવના દીકરા. હાલેલુયા. વાલાઓ ધ્યાનથી સાંભળો. જૂના કરારની અંદર મેષસ્તંભ જાય અને ઇઝરાયલ પ્રજા જતી હતી અને પછી મેષસ્તંભ અટકી જાય એટલે પછી તઈ તંબુ બાંધે 1 2 દિવસ 3 દિવસ 4 દિવસ 5 દિવસ પછી જેવો મેઘ આગળ ચાલુ થાય એટલે ફરી પાછું આગળ જાય. પ્રભુની સ્તુતિ થાવ. જૂના કરારની અંદર પવિત્ર આત્મા ઉપરથી લીડ કરતો હતો, પણ હવે નવા કરારમાં દેવે એના મંદિરની અંદર આત્મા રેડ્યો ને મંદિરમાં રહેલો આત્મા તમને અંદરથી દોરવા લાગશે. હાલેલુયા. આત્માથી દોરાવ. 2025 ની અંદર પવિત્ર આત્માથી દોરાવ. જબરજસ્ત રીતે ઉન્નતિ આવશે. શારીરિક, માનસિક, આત્મિક, આર્થિક દરેક જગ્યાએ તમે વૃદ્ધિ પામવાનો છો ઈસુના નામમાં. 14મી કલમમાં જેટલા દેવના આત્માથી દોરાય છે તેટલા દેવના દીકરા છે. પછી આગળ કેમ કે ફરીથી તમને ભય લાગે એવો દાસત્વનો આત્મા તમને ભય મળ્યો નથી. બીકનો જે આદમ નામનો દુષ્ટ આત્મા હતો, બીક લાગતો તો એ આત્મા નહીં, પણ પછી કેવો છે? પણ તમને દત્તક પુત્રપણાનો આત્મા મળ્યો દત્તક છે. પુત્રપણાનો આત્મા જે અંદર રહીને એમ કહે છે, "ઓ આકાશમાં મારા બાપનું મને છોડાયો નથી." હાલેલુયા. વાંચી આગળ. તેને લીધે આપણે અબ્બા બાપ એની હાક મારીએ છીએ. આપણા આત્માની સાથે પણ પવિત્ર આત્મા પોતે સાક્ષી આપે છે કે આપણે દેવના છોકરા છીએ. યસ, હાલેલુયા.
પવિત્ર આત્મા સાક્ષી આપે છે કે તું દેવનું બાળક છે. પવિત્ર આત્મા સાક્ષી આપે છે કે તું દેવનું બાળક છે. અને હું તમને ઉત્તેજન આપું કે જ્યારે જે કોઈ વ્યક્તિના જીવનમાં પવિત્ર આત્મા હોય ને એ સહેજ બી ખોટું કરે ને એટલે અંદરથી આમ ખોજ્યા કરે. તારણ પામેલા અને તારણ નહીં પામેલામાં ફરક શું છે ખબર? આખી દુનિયાકાર બોલી એમાં હું બોલી એમાં શું ખોટું? આખી દુનિયા પીવે છે મેં પી નાખ્યું એમાં શું ખોટું? પણ જે દિવસ તમારો નવો જન્મ થયો, જે દિવસે તમે આત્માથી ભરાયા અને પછી સહેજ ખોટું થયું ને અંદરથી અવાજ આવશે, આ ખોટું કર્યું, આ ખોટું જોયું, આ ખોટું વિચાર્યું. અને એ છે પવિત્ર આત્માનો અવાજ. આની અવાજને તમે આધીન થતા થઈ ગયા અને ચાલ્યા તો તમે ઊંચાઈઓ પર જશો. નહીંતર હમણાં આપણે વાંચ્યું અને સામસોને ની જોડેથી યહોવા જતા રહેલા અને સાઉલ જોડેથી દેવનો આત્મા જતો રહ્યો. પણ દાઉદ વિશે એવું લખવામાં આવ્યું છે કે જ્યારે દાઉદે પાપ કર્યું ત્યારે એને સ્પેશિયલ લખવું પડ્યું કિસ્સા 51 હે પરમેશ્વર, કૃપા કરીને તારો પવિત્ર આત્મા મારી પાસેથી લઈ લેતો નહીં. કેમ કે એ જાણતો હતો કે સાઉલમાંથી દેવનો આત્મા જતો રહ્યો અને દુષ્ટ આત્મા હેરાન કરવા આવતો હતો. એ જાણી ગયો એડવાન્સમાં. એને કબૂલાત કરી કિસ્સા 51 પ્રભુ તારો પવિત્ર આત્મા મારી પાસેથી લઈ લેતો નહીં. આપણે બી એ જ પ્રાર્થના હોવી જોઈએ, પ્રભુ તારો પવિત્ર આત્મા મારી જોડેથી લઈ લેતો નહીં. તારો પવિત્ર આત્મા, તારી ઉપસ્થિતિ મારા જીવનમાંથી જાય નહીં. કાન ખોલીને સાંભળવા લાવો. જીવનમાં બધું લૂંટાઈ જશે તો ચાલશે, કદી દેવની હાજરી ગુમાવશો નહીં. તમારામાં જે પવિત્ર આત્મા છે ને એને કદી પણ ગુમાવશો નહીં. બીજા બધા બધું જ બલિદાન આપી દો, હું પવિત્ર આત્માની ઉપસ્થિતિને નહીં ગુમાવવા માંગતો. કેમ કે એ જ તમને 25માં 26માં 27માં જેટલા વર્ષો ગણવા હોય એટલા ગણી લો, એ જ તમને ઊંચાઈઓ પર લઈ જશે. હાલેલુયા, હાલેલુયા. પરમેશ્વરનું વચન હંમેશા ઉત્તેજન આપતા કે છે આત્મામાં ચાલો એટલે દેહની વાસના તૃપ્ત થશે. તો હવે પ્રશ્ન એમ છે કે કેવી રીતે આત્મામાં ચલાય, કેવી રીતે ચાલવાનું? તો વચનમાં બહુ સ્પષ્ટ લખવામાં આવ્યું છે. યોહાન 6:63 કલમ કે જે મારી વાતો સાંભળે છે તેમાં આત્મા તથા જીવન છે. હાલેલુયા. શેમાં જીવન છે? જે દેવની વાતો સાંભળે છે તેમાં આત્મા તથા જીવન છે. એનો મતલબ એમ કે 2025માં તમે દેવના શબ્દો સાંભળો છો, દેવની વાત સ્વીકારો છો તો તમારામાં બે વસ્તુ આવશે, એક જીવન અને એક પવિત્ર આત્મા. પણ તમે જો સંગતથી દૂર છો, જગતની વાતોમાં રચ્યા પચ્યા છો, મિત્રોની પાસે રચ્યા પચ્યા છો તો જગતનો દુષ્ટ આત્મા અને જગતનું મરણ આવી જ જશે. કોઈ બેદરકાર ના રહેશો. દરેક વ્યક્તિ પોતાના જીવન સંબંધી જવાબદાર છે. અને ધ્યાનથી સાંભળો, દેવના શબ્દો સાંભળ્યા કરો. 2025 દેવની વાતો સાંભળો તો દેવનું જીવન અને દેવનો આત્મા ઉતરી આવશે. જુવાનો, તમને શેતાન કંઈ પાડવાની કોશિશ કરે, તમે પોતે વચનો સાંભળો. દેવના વચનો સાંભળશો, દેવનો આત્મા અને દેવનું જીવન તમારામાં આવી જશે. હાલેલુયા. બીજી સૌથી અગત્યની બાબત, એફેસીયનો પત્ર 6 અધ્યાય અને 18મી કલમ. આત્મામાં ચાલવું હોય તો શું કરવું? આત્મામાં સર્વ પ્રકારે તથા હર વખત પ્રાર્થના તથા વિનંતી કરો અને તેને અર્થે સઘળા સંતોને માટે સંપૂર્ણ અગ્રથી વિનંતી કરીને જાગૃત રહો. હાલેલુયા. વચન શું કહે છે કે આત્મામાં હર વખતે શું કરો? પ્રાર્થના કરો. આત્મામાં પ્રાર્થના કરવી એટલે અન્ય ભાષામાં પ્રાર્થના કરવી. બોલો બધા, અન્ય ભાષામાં પ્રાર્થના કરવી. આત્મામાં પ્રાર્થના કરવી, હર વખતે પ્રાર્થના કરવી એટલે અન્ય ભાષામાં પ્રાર્થના કરવી. હવે તમે જ વિચારો કે આપણે અન્ય ભાષામાં કેટલી મિનિટ પ્રાર્થના કરીએ છીએ. 2024માં તમે 10 મિનિટ બોલતા હતા તો હવે 20 મિનિટ થવી જોઈએ. હાલેલુયા. અડધો કલાક બોલતા હતા, હવે 45 મિનિટ થવી જોઈએ. વૃદ્ધિ પામવું જ પડશે, હાઈટ આપવી જ પડશે, મહેનત કરવી જ પડશે. આત્મામાં જેટલી પ્રાર્થના કરશો, બહેનો ભાઈઓ, તમે જ્યાં કહેશો, રોટલી બનાવતા હોય બહેનો કે ગમે તે ઘરમાં હોય, કામ કરતા હોય, અન્ય ભાષા ચાલુ રાખો. કેમ કે તમે તમારા કુટુંબની સુરક્ષા માંગી લેશો.
અને જે લોકોને અન્ય ભાષા દાન નથી, આ 2025 માં માગો. બાઇબલ એમ કહે છે તમે ભૂંડા હોવા છતાં તમારા છોકરાઓને સારા દાન આપી જાણો છો, તો આકાશમાંના બાપની જોડે જે કોઈ પવિત્ર આત્મા માંગશે તો કેટલું વિશેષ ખાતરીપૂર્વક મળશે. હાલેલુયા. બીજી અગત્યની બાબત 8મો અધ્યાય, રોમનોનો પત્ર 8મો અધ્યાય 26 અને 27ની કલમમાં કે મને ને તમને પ્રાર્થના કરતા આવડતું જ નથી. વચનમાં લખ્યું છે, વાંચીએ આપણે. તે પ્રમાણે પવિત્ર આત્મા પણ આપણી નિર્બળતામાં આપણને સહાય આપે છે. પવિત્ર આત્મા મને તમને નિર્બળતામાં સહાય કરશે. હાલેલુયા, હાલેલુયા. એક દિવસ મેં શક્તિમાનને કીધું કે આપણે પ્રભુમાં આયા તો આપણા રાતોરાત દૂધ બની ગયેલા હે? ના, મને બી બદલાતા વાર લાગી. એટલે સીધું કોઈનો ન્યાય નહીં કરવાનો. મને કેટલી બદલાતા વાર લાગી તો મારા ભાઈને બી બદલાતા વાર લાગશે. હું એના માટે આત્મામાં પ્રાર્થના કરીશ. પ્રાર્થના કરો, કેમ કે પવિત્ર આત્મા એ આપણી નિર્બળતામાં સામર્થ્ય આપનારો આત્મા છે. હાલેલુયા. પરમેશ્વર દરેકને આશીર્વાદ આપવા માંગે છે. અમને વધારે પ્રેમ કરે, અમને ઓછો કરે એવો આપણો પરમેશ્વર. અને મેં એક દિવસ ઉત્તેજન આપી, મેં બહુ સ્પષ્ટ કીધું આપણે બી પુષ્કળ પ્રાર્થના કરીએ લોકોના માટે. બાઇબલની અંદર નહેમિયાનો મેસેજ મળ્યા કે યરુશલેમનો કોટ તૂટી ગયો છે. તારે વ્યક્તિએ શું કર્યું? પાર્ટી મનાવી ગયો, આનંદ કરવા બેસી ગયો. સારું છે, હું તો અહીં સરસ રાજાના મહેલમાં સરસ ખાઈ પી તંદુરસ્ત ટેકા જેવો થઉં છું, મારો આનંદ કરે ના. જેવો મેસેજ મળ્યો, ખાવા પીવાનું બધું છોડી ઘણા દિવસ ઉપવાસ અને પ્રાર્થના કરીને યહોવાની સમ્મુખ બેસી રહ્યો. અને પછી દેવે એમ કીધું હવે હું તારો જ ઉપયોગ કરવા માંગુ છું, એ લોકોને છોડાઈશ, કોટનું બાંધકામ કરાઈશ. 52 દિવસમાં કોટ બની ગયો. વાલાઓ, હાલેલુયા. વાતો કરનાર નહીં, પ્રાર્થના કરનાર વ્યક્તિ બની જાય. ઉત્તેજન આપો, કોઈને તોડી પાડશો નહીં, પ્રાર્થના કરો એના માટે. બહુ લાગણી છે તો ઉપવાસ પર ઉતરી પાડો કે આ જગ્યાએ બદલાણ આવી જાય ઈસુના નામમાં. હાલેલુયા, હાલેલુયા. પછી આગળ શું કહે છે? કેમ કે યથાયોગ્ય સી પ્રાર્થના કરવી એ આપણે જાણતા નથી. યથાયોગ્ય સી પ્રાર્થના કરવી આપણે જાણતા પણ આત્મા પોતે અવાચ્ય નિશાસાથી આપણે સારું મધ્યસ્થતા કરે છે. પ્રાર્થના બી કરતા આવડતું નથી, પણ પવિત્ર આત્મા અવાચ્ય નિશાસા સાથે મધ્યસ્થી કરાવશે. અને હું તમને આજે ઉત્તેજન આપવા માંગુ છું કે પરમેશ્વર નો આત્મા તમારામાં રહીને અન્ય ભાષામાં પ્રાર્થના કરાવવા માંગશે. હું તમને કહું, જ્યારે સંગતમાં તમે આવો છો, દેવનો આત્મા તમારી સાથે વ્યવહાર કરે છે. આજે તમે વિચાર કરો, ચલો આજે 9 વર્ષ શેરડો ફરવા જતા રહીએ, ઘરે જતા રહીએ, પાર્ટી કરીએ. દેવનું વચન તમારી જો પ્રાપ્ત થાત, દેવની વાતો તમારી જોડે આવત. આજે સવારે મરણમાંથી દીકરી જીવતી થઈ, સાક્ષી તમે સાંભળત ના? બાઇબલ એમ કે છે સાક્ષી વચન સાંભળવાથી, દેવની વાતો સાંભળવાથી વિશ્વાસ આવશે. તમારી પરિસ્થિતિ પણ દેવ બદલશે. બાપે જ આશા છોડી દીધેલી કે એનું નામ પ્રાર્થના રાખવાનું હતું, એવું બોલી ગયા વોઇસમાં, પણ આજે પરમેશ્વરે દીકરી જીવતી રાખી. હાલેલુયા. આત્મામાં ચાલો, બધી દેહની વાસનાઓ મરી જશે. પછી આગળ, અને આત્માની ઈચ્છા સી છે તે અંતર્યામી જાણે છે. આત્માની ઈચ્છા શું છે? અંતર્યામી જાણે છે. પછી કેમ કે તે પવિત્રોને સારું દેવની ઈચ્છા પ્રમાણે વિનંતી કરે છે. પણ જો બરોબર ધ્યાન આપજો કે જે દિવસે દાખલા તરીકે કોઈક વ્યક્તિએ પ્રાર્થના કરવાનું ચાલુ કર્યું, સુમિતભાઈ છે બરાબર, એમણે અન્ય ભાષામાં બોલવાનું ચાલુ કર્યું, તો આવતીકાલે શું થવાનું છે કોને ખબર છે? દેવને. તો એમણે પ્રાર્થના કરી, સ્ટેફાને અન્ય ભાષામાં પ્રાર્થના કરી, કે સંજયભાઈએ પ્રાર્થના કરી, તો ઓલરેડી શું થઈ ગયું ખબર છે? આવનારી વિપત્તિઓના માટે તેઓ તૈયાર થઈ ગયા. કેમ કે બાઇબલ એમ કે છે પવિત્ર આત્માને દેવની ઈચ્છા ખબર છે
અને દેવની ઈચ્છા શું છે એ પવિત્ર આત્માને ખબર છે. અને પવિત્ર આત્મા અવાચ્ય નિશા સાથે હતી. એટલે કેવું? અન્ય ભાષામાં મારા ને તમારા માટે શું કરશે? મધ્યસ્થતા. હાલેલુયા. એટલે હવે બહુ ખાસ ધ્યાનથી સાંભળજો. જે લોકોને અન્ય ભાષાનું દાન છે ને, એ બે વસ્તુ કરશે. એક, અન્ય ભાષા ચાલુ રહેશે. ત્યારે અન્ય ભાષા બોલતા હોય તો આપણું મગજ કામ કરતું નથી. ઘડીકમાં જોબ પર જતું રહે, ઘડીકમાં વિચારે કે રોટલી બનાવવાનું, શાક બનાવવાનું. એટલે મગજ કામ કરતું નથી, કેમ કે આત્માની ભાષા છે. હવે આત્માની ભાષા શું અન્ય ભાષા બોલતો હોય ત્યારે શું થાય છે? મારું માઇન્ડ કામ કરતું નથી, એટલે શેતાન જાત જાતના વિચારો મોકલે. પણ હું તમને એક બાબત કહેવા માંગુ છું, જે 20 વર્ષથી હું કરતો આવ્યો છું, કે અન્ય ભાષા બોલો અને સાથે સાથે મનની અંદર વિનંતી લો. અન્ય ભાષા ચાલુ, નીલના માટે વિનંતી કરી, અમને પતિ પછી આ દીકરા માટે વિનંતી કરી, આ પતિ પછી એમના માટે વિનંતી કરી. અન્ય ભાષા ચાલુ, મંડળી માટે વિનંતી કરી, મંડળીની પતિ પછી શહેર માટે વિનંતી કરી. એટલે શું થયું ખબર? એક સાથે બે કામ થયા. હાલેલુયા. એટલે મગજ ભટકશે. આવું બાઇબલમાં કોણે કર્યું હતું? જૂના કરારમાં જોવા જઈએ ને તો હન્નાએ આવું કર્યું. મંદિરમાં ગઈ, બાળકો થતા નતા, વર્ષો વર્ષ જતી એવું લખ્યું. અને ત્યાં જઈને આમાં મોં હલાઈ બબડતા હતા ખાલી. ત્યાં પેલા પાસ્ટર આવ્યો એલિયા છે અને શું બોલે ખબર? અરે પીન આવી છું તું ચર્ચમાં? ત્યાં શું કીધું? મને બલિયાલ પુત્ર ગણીશ નહીં, મેં પીધું નથી, હું દુઃખી મનનું સ્ત્રી છું ને મારું હૃદય યહોવાની આગળ ઠાલવું છું. હાલેલુયા. આત્મામાં ચાલવું છે તો જોરથી અન્ય ભાષામાં પ્રાર્થના કરો અને તમારું હૃદય જુદી જુદી વિનંતીઓને લઈ જાય દેવ પાસે. હાલેલુયા. પ્રેક્ટિકલ બાબત, હું અન્ય ભાષા બોલું છું અને મનની અંદર બધાની વિનંતીઓ કરતો રહું. એટલે મન તમારું કંટ્રોલમાં જ રહેશે. એક પતિ બીજી ચાલુ, બીજી પતિ ત્રીજી ચાલુ. હાલેલુયા. હાલેલુયા. એટલે વચન એમ કે છે કે આત્મામાં પ્રાર્થના કરો. દેવનું રાજ્ય આત્મામાં જેવો રાખશે તેઓને ધન્ય છે, કેમ કે આકાશનું રાજ્ય દેવોનું છે. ઈસુએ કીધું આત્મામાં જેવો રાખશે. આત્મામાં રાખ એટલે આત્મામાં જે લોકો ભિખારી છે, ભિખારીનો સામાન્ય શું થાય કે આપણે જઈએ ત્યાં કે આપો ને આપો ને આપો ને માંગ્યા જ કરે, જ્યાં સુધી આપણે શર્ટ બી ખેંચવા લાગશે, કંટાળી જાય, લે 5 રૂપિયા. ઈસુએ શું કીધું? આત્મામાં જેવો રાખશે તેઓને ધન્ય છે, આકાશનું રાજ્ય તેઓનું છે. એટલે હર હંમેશા વિશ્વાસી એક જુવાન, એક પતિ પત્ની, એક બાળકો સતત પવિત્ર આત્માથી ભરાવાની અપેક્ષા રાખતો હોવો જોઈએ. પ્રભુ આપો પવિત્ર આત્મા, પ્રભુ આપો, કેમ કે બાઇબલનું વચન એમ કે છે, હું મારો આત્મા કદી માપી નાખતો નથી. હાલેલુયા. અને પરમેશ્વર અજાયબ રીતે તમને આશીર્વાદોથી ભરી દે. પ્રભુ આ વાતો સમજવાને માટે મદદ કરે. પાઉલે તીમોથીને કીધું, દરેક મહેનત કરનારને ફળ મળશે. ખેડૂત મહેનત કરશે તો એને પાક મળશે. આત્મિક જીવનમાં આગળ વધવાને માટે મારે તમારે મહેનત કરવી પડશે. આત્મામાં ચાલો, દેહની વાસના તૃપ્ત થશે નહીં. પરમેશ્વર આ વાતો સમજવાને માટે કૃપા આપે. આવો આપણે જગ્યા પર ઊભા થઈએ અને પ્રાર્થના કરી અપેક્ષા સાથે. પ્રભુ તમારા પવિત્ર આત્માથી ભરી દો. 2025 નું વર્ષ તમારા આત્મામાં જીવન જીવવાને માટે, આત્મામાં ચાલવાને માટે સહાય કરો. જે નિર્ણયો કરવાના છે એ તમારે કરવા જ પડશે. જે મીટિંગનો ટાઈમ છે, મીટિંગ પ્રમાણે હું આવી જઈશ. જે મારે પરમેશ્વરને આપવાનું છે, દાન દશાંશ, જે ઓફરિંગ જે ઠરાયેલું છે એ મારે આપવાનું છે. એમાંથી કોઈ પાછું ફરતા નહીં. અને તમે આશીર્વાદોથી ભરાશો, બીજાઓને આશીર્વાદનું કારણ બનશો. હાલેલુયા. આવો આપણે હાથોને ઊંચા કરીએ, પ્રાર્થના કરીએ. અને થોડો સમય દરેક વ્યક્તિ પોતાના જીવન સંબંધી દેવની સમક્ષતામાં લાવીને અન્ય ભાષામાં પ્રાર્થના કરો અને દેવને કહો હૃદયના ઊંડાણથી, પ્રભુ આત્મામાં ચાલવું છે, આત્મામાં જીવવું છે. મોં ખોલી કાઢો, વિશ્વાસથી બોલો, વિશ્વાસથી પ્રાર્થના કરો. તમારા કુટુંબને માટે, તમારા લગ્ન જીવન માટે, દેવના ઈરાદાના માટે, દેવના રાજ્યના લાવવાને માટે. કેમ કે એક દિવસ જાય છે, બીજો દિવસ પૂરો, એક અઠવાડિયું પછી બીજું અઠવાડિયું,
એક મહિનો પછી બીજો મહિનો, એક વર્ષ પછી બીજું વર્ષ, આ રીતે તો દિવસો પસાર થશે. પણ જો તમે દેવના આત્મામાં ચાલશો તો દેવની ઈચ્છા પૂરી કરનારા બનશો. દેવના આત્મામાં ચાલશો તો દેવનું રાજ્ય લાવનારા બનશો. દેવના આત્મામાં પ્રાર્થના કરશો તો પરિસ્થિતિઓ બદલાશે. હૃદયના ઊંડાણથી બોજ સાથે પ્રાર્થના કરો. બોજ 2025 પ્રભુ તમે મને વૃદ્ધિ પમાડો. માંગો, અપેક્ષા રાખો, પ્રાર્થના કરો, ઘરના માટે, કુટુંબના માટે, બાળકોના માટે. આત્મામાં જીવવું છે. પ્રભુ પ્રાર્થના કરું છું આજે હરેક દેહના બંધનો ઈશ્વરના નામથી તૂટી જાઓ. આજે મંડળી તરીકે ઈસુ પ્રભુના નામમાં પ્રાર્થના કરું છું. મંડળી પુષ્કળ આશીર્વાદ પામો, આત્મામાં ઉન્નતિ પામો. અહીં ચર્ચની અંદર આવનાર એક વ્યક્તિનું આત્મિક જીવન સળગતું થાવ. અને એટલા માટે બાઇબલ એમ કહે છે કે આત્માને હોલવી ના નાખો. નિત્ય પ્રાર્થના કરો, પ્રબોધને તુચ્છ ના ગણો, પણ દેવની વાતોને સ્વીકારો. જે ભૂલતું છે એનો વખોડી કાઢો. લેબ્રામાં સોબોદોરામાં સેકેરી માંદારામાં સોબોદોરામાં ગિરિયારામાં લેબ્રામાં સોબોદોરામાં બાબા સામાંદારામાં ખોરામાં શેખેરી બાબા બાબા. આત્મિક જીવનને આગળ વધતા અટકાવનારા પરિબળો ઈશ્વરના નામમાં આજે તૂટી જાઓ. ઊંઘ અને આળસનો આત્મા દૂર થાઓ અને નવી ભૂખ તરસ આવો, નવી તાજગી આવો, નવી તંદુરસ્તી આવો. દેવમાં આગળ વધવાને માટે નવી ભૂખ આવો મારા. લેબ્રામાં સોબોદોરામાં રામા સેકેરી બાબા 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 બાબા. એક વ્યક્તિ આત્માથી ભરાવ. એમ કે આત્મામાં જ મારું તમારું જીવન રહેલું છે. બાઇબલનું વચન એમ કહે છે દેવનું રાજ્ય ખાવા પીવામાં નહીં પણ પવિત્ર આત્માથી મળતા આનંદ અને શાંતિમાં છે. પવિત્ર આત્મામાં દેવનું રાજ્ય છે. રેબા સોબોદોરા બાબા બાબા સામાંદોરા વાલા રાબા સોબોદોરા માનિયા તેરી બાબા બાબા. તમે નિર્ણય કર્યો છે તો દેવ તમને ઊંચાઈઓ પર લઈ જશે. 25માં વૃદ્ધિ પામશો. સુવાર્તામાં તમારો ઉપયોગ થશે. તમારું લગ્ન જીવન, તમારા બાળકો ઊંચાઈઓ પર જશે. લેબ્રામાં સોબોદોરામાં સેકેરે બાબા બાબા મારિયા રાબા કે. ધન્યવાદ પ્રભુ. આજે સવારને માટે આભાર. દરેક વ્યક્તિ આત્મામાં ચાલે અને તમારું રાજ્ય લઈ આવે. యేసు ప్రభుના નામમાં વિશ્વાસથી માંગુ છું. આમેન.